આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી વિસ્તારમાં યસ કોમ્પ્લેક્સ આવ્યું છે અને આ યસ કોમ્પ્લેક્સ પાસે જ પીવાના પાણીમાં ભંગાણ સર્જાયું છે। પીવાના પાણીની જે લાઈન હતી તેમાં ભંગાણ સર્જાતા જ લાખો ગેલન જે પીવાનું પાણી છે તેનો વેડફાટ થઈ રહ્યો છે। વગર ચોમાસે જ ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણીની જે લાઈન હતી તેમાં લીકેજના કારણે જ આ પાણીનો વેડફાટ સામે આવી રહ્યો છે। हाँ नंबर आपके बने आज बोला आज पुलिस ओके।